ભજન ને કરતા ને હોય બધું 15 દી થઈ ગયા તે હું થઈ ગયું ભાદરવી બાકી છે ભલે રોકાય તો હું એમ તો કહે છે ભલે રોકાય હાલો બધાને ઓશિકાન કવર લેવા હોય તો 10 રૂપિયાનું એક હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને કે બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે છે કે સરસ મજા જો તડકો નીકળી ગયો છે ને આજનું વાતાવરણ છે કે નેચરલ ને અને મસ્તીનું છે. જો પડદે બાજુ છે કે લીલવાર છવાઈ ગયો છે. હમણાં થોડાક દિવસથી છે કે સખત 1.5 મહિના જેવો શું છે તાનો વરસાદ જ નહોતા એટલે બધું છે કે આમ હા ફૂંકા મળ્યો. અત્યારે પાછું મસ્ત થઈ ગયું છે. હવે તો આવી રીતના વરસાદ આવ્યા કરે કે એટલે આપણે છે કે મોલ પાછું પાકી જાય હિરખી ને આપણે બાઈ જે તો પાકવા આવી છે. થોડાક સમયની વાર છે. બાકી જો અહીં જો બધા બેઠા છે. હા શું બેન? બધાને જય માતાજી, હર મહાદેવ ને જસો બેઠા છે. બીજું હું શું તો કરે? બેહવાનું જ હોય ને કે કામ તો હોય નહીં. હવે કઈ કામ નહીં. હવે નીવડા નીરે બેઠા ફોનમાં જોતા હા. ફોનમાં જોતા હતા. હા હા એવું છે. ને જો મારા બા અત્યારમાં બધાના વિડિયો ઘડીક વાર જોઈ લઈએ કે બેઠા છે જાવું છે હવે પાયણ સાંભળવા પાયરેન સાંભળવા જવું છે તો એમ? હામનું જવાય હા તો આપણે સારું જમી કહેવાય. કરવી નહીં પછી જવાનું હોય. હા ઠેક. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને આવજો મારા ગામમાં પાયણ બેઠી સાંભળવા. આપણે ગામમાં ગઈ જ સપ્તાહ હા એટલે હવે બધા ના આવી જાવ નેવરા હોય કે હા એના સપ્તાહ સાંભળવાનું બેઠું બરોબર છે. એ બપોરે કીર્તન લેવાના હા કરતા ભજન ને કરતા ને હોય બધું. એક તો એવું છે એમ ને પેલા હા હસુબેન બધા જવાના છે એમ ને? નહીં પણ મારે નહીં જવાનું. કેમ? બેન તો ન જાય, બેનને મજા નહીં. સપ્તાહમાં ને જવું નહીં સપ્તાહ ને જવાનું. ને જવું તો રાવા જ તમે તમે તમારે ને જવું તમે બધા જાજો અમારે ને જવું ક્યાં? એ ઘેલી જાય છે ને બાની ફેમિલી. એમાં એવું છે કે ગામમાં છે કે સપ્તાહ બેઠી છે રામકથા રામપુરા એટલે અમારે છે કે કાલ એટલે આમ ગણો ને તો ગોકુળ આઠમ હતી કે તદુનો અમારા ગામમાં સપ્તાહ બેઠી છે એટલે આજે 2 દિવસ થઈ ગયા છે. એટલે આજે છે કે મારા બાની બધા જવાના છે સપ્તાહ સાંભળવા. ગામ યોજાતી હોય એટલે અમારા ગામમાં બેઠી છે સપ્તાહ. એટલે અમારે છે કે નવી એક ચેનલ છે બનાવેલી છે શોર્ટ ચેનલ જેની અંદર છે કે અમે જે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો બનાવીને બેન ભરું મૂકીએ કે એ તમે છે કે શોર્ટ ચેનલમાં પણ મૂકીએ છીએ. એમાં છે કે શાંતિ બાજુ શોર્ટ લાઈવ કરીને છે તમને લિંક મળી જવાની છે. એમાં આપણે છે કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. હજી સુધી કોઈને કંઈ કીધું નહોતું પણ 1000ની ફેમિલી છે કે આપણી શોર્ટ ચેનલ અંદર કમ્પ્લીટ કરી નાખી છે. તો લિંક તમને છે કે મળી જવાની છે. તો જીને છે કે બંને એટલો સપોર્ટ દેજો અને અરે એવા કોમેડી વિડીયો અમે બધા અપલોડ કરીએ છીએ એમાં તો જોજો અને નિહાળજો. કેવા લાગી કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ક્યાં કોટ ગયેલા હતા ગુડી? રત્નેશ્વર. હવે બધા રત્નેશ્વર જઈને ભાઈ એવા છે. હેલો ને એવો કેમ તાર કરી લીધું? હવે ઘેરે જઈએ ને. ઘેરે ભાગવું રેવું નહીં? 15 દી થઈ ગયા. તે શું થઈ ગયું? ભાદરવી બાકી છે. હવે ભાઈદરી ના કરવા રે ઓ ભાઈ. એ મારે પટેલને જાવ તો જાવજો તમે અહીં રહી જાઓ. ના રે ના. કાં ધોવી તારે એવું કે રિયા રહી ને હજી પાછો આવવાનું છે. નિશાળ ચાલુ થઈ ગઈ? હા તારે? તમે બધા હવે આટો મારો આવજો. ના અમે આવશું હવે. હા બધાય એટલે બધાય હો હા બધાય ને બધાય કેમ ગુડી રહેવું નહીં? નિશાળ ચાલુ થઈ ગઈ ભાગવું છે? હા એવું છે. આ કહેતો ને કે અમારા છે બેન અહીંયા હતા તો અત્યારે કે કમ્પ્લીટ મજાનમાં બધું સારું છે. તો હવે કે ભાગ્યા છે. હવે પછી પાછા કાર્ય આવે કે નક્કી નહીં એ ભાઈદરવીમાં આવશો પાછા? ભાઈદરી પછી પાછા આવશે. ભાઈદરવીમાં નહીં આવું મેળો કરવા? નહીં મેળો કરવા આઈટમનો મેળો નહોતો કર્યો. આઠમનો મેળો નતો કર્યો. ભાઈદરીનો મેળો ય ન કરો. હવે પછી આવશે હા. ભાઈદરી પછી. હે તમે જાઓ છો મારી બેન ભલે રાય એમ કરવું કે હે ભલે રોકાય તો હું એમ તો કહે છે ભલે રોકાય. તો વિયા નો જવાય. એમ લાગે ને કે હાજર ક્યાંય તમે રોકાતા નહીં એમ. હે એમ લાગે ને એમ. હા ભલે રોકાય લે. તો વિયા નો દે હવે દીના. હા યા સાચી વાત. હવે બેન ના જવું પડે ને કે ભાઈ સવારે ભાત વગરનું પટેલને કામે જવું પડે. એવું થાય. અત્યારે તો ભાગ્યા છે તો પાછા હવે આવશે ત્યાં બ્લોગમાં આવશે. ટાટા. તો ફેમિલી થઈ ગયા છે બપોરને આપણે સરસ મજા જો છાશ વઘારેલા તીખા બટેટા પછી રોટલા પછી અહીં જો ભાઈ માટે વઘારેલા બટેટા મોળા બાકી જો બેસી ગયા બપોર કરવા. હાલો બધા બપોર કરવા.
તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 5 અને અમારે અહીંયા સરસ મજાનો કે વરસાદ થઈ ગયો છે. જો બોલે જો એ નીચે બધું ભીનું થઈ ગયું છે. જો પાછા કે સરસ મજાનું બધું થઈ ગયું છે પાછું. એ જે આવી ગયો છે જે પાણી ખાબોશે ને બધું એમને ભીર્યું છે. આમ અમારે કે આમ સફરાય એવું થઈ જાય આમ વિયત જાય પગડે. એટલે કે અમારામાં હાલમાં બહુ બધી ધ્યાન રાખવી પડે. અહીંયા બધા એક પાણી થઈ જાય એટલે પછી સફરાઈ જાય. એ જ અમારે ફૂકાનું છે. જો ગાભા લઈને જાય છે વેચવા. હા હાલો બધાને ઓશિકાનું કવર લેવા હોય તો 10 રૂપિયાનું એક. હા હવે બસ હા ની લેવું છે કોઈને? ના ને લેવું. બધાને જય માતાજી, હર મહાદેવ. આ ભાઈ કવર છે. ખબર છે ધોવા જાવ છો? ધોવાના સાથે ભેગા કરું એક વાર અત્યારે ધોવાને જાવ. હવે પણ વરસાદ વહી ગયો. વરસાદ રહ્યો તો વરસાદ આવતી થતો હોય તો ટાઈટ હોય. લે તે પણ ધોવા ન હોય મૂકી ગયો તો એને આજે ધોવાય દે. હા હવે એમ કરશું તમારા કપડા છે ને મૂકી દઈશું. હા એટલે નાશે ધોવાય તો રહે. હા હોત અમારા કપડા નહીં ખાલી છે કે ગોદરાના કવર ને હોય ને ઈ ઠેક ઈ એમ ને ગોદરા મૂકી જાવ કવર મૂકી જાય યાર અમારા કપડા કઈ એવા હોય તો વરસાદમાં ધોવે. ગાડલું બનાવ્યું, ગાડલાનું કવર બનાવ્યું. ગાડલાનું કવર બનાવ્યું. હા જો હા તો જો ફેમિલી પાછો હાલ કરે હે કે ગાડલાને એક નવો લુક આપી જ દીધો હે. જો હાલ કરે પીળો અને કાળો પટ્ટો અને જો નવો. હા હા બાય ગાડલાનું કવર બનાવ્યું તમે ઓશિકાનું કવર બનાવ્યું. એમ હા મેચિંગ. હા પેલા જો આ હે ને એ હતું અત્યારે કે આ પીળો કલર આવી ગયો. તમને કલર કેવો લાગ્યો ને કમેન્ટ બોક્સમાં કહી દેજો. આ તું હા એની કરતા તો આ કલર સારો હે. આપણે કલર નું કામ ન હોય, આપણે છે ને હોવાનું કામ હોય. આ કલર સારો છે ને પણ આ કલર બહુ મેલો થાય. હા હા મેલો તો બહુ થાય. તો કેવું છે એમ હા એમ તો અમારી બેન હે કે કવર ને ધોવા થાય છે ને અત્યારે મારા બા હે કે રસોઈ બનાવવાનું શરૂ થઈ ગયું છે તારી ખબર? હા જોઈને ભાઈ ને તો ફૂલ તૈયારી છે. હવે મોલો જાય કે એટલે ડાયરેક્ટ રસોઈ. એક શાક તો બની ગયું. એક બની ગયું આખા કારેલા. આખા કાઢેલા એમ? કોઈને ભાવે ન ભાવે તો આ થોડુંક બનાવી નાખીએ રીંગણા બટાટા. હા એટલે હે કે અમારા ઘરમાં ખામાં પપ્પાને એક ને કારેલાનું શાક ભાવે બીજા કોઈ ન ભાવે એટલા માટે હે કે અત્યારે રીંગણા મોળે છે. તમારા માટે છે ને ભાઈ આવું કવર. હા મારા ગાડલા માટે. હા હા જો ફેમિલી આ હે કે આપણો ગાડલું હે કવર ઉપર કવર એનો કવર જો આવું છે કઈક. કવર ઉપર કવર નાખી દેવાનું. જો આપણને હે કે આવી ડિઝાઇન બહુ મસ્ત લાગે. જો મોર ને એવું બધું છે. જો આવી ડિઝાઇન હે કે આપણો ગાડલાનું કવર છે એ બેનને ખાલી હે કે પ્લેન છે આપણે હે કે ડિઝાઇન વાળું છે. હવે નાખી દે કે પછી જોઈએ કેવો લુક આપે. મને છે ને ડિઝાઇન વાળું નો હાલ લાગે, મને પલિંગ માં ની થાલ લાગે બહુ. હા ગમે હા હોય ને તો પલિંગ માં તો થાલ લાગે, ડિઝાઇન વાળું બહુ નો હાલ લાગે. હા ડિઝાઇન વાળા આપ્યું નહીં તો કે મને પલિંગ જ થાલ લાગે. જો કેવી લે આપ્યું નહીં તો મને થોડા કે ના પાડે બા. ના પાડે ને લે તો હું તીનો ને પેલા માર ગાડલાને કર મને નાખી દેવા આવડવા. ના ના એ ના પાડ્યો કે તી બા મને ને બાકી આ ડિઝાઇન વાળો કોને નો હાલ લાગે હે? એની તમે ગમે કે ડિઝાઇન વાળો કોને નો હાલ લાગે તો કે મને પલિંગ જ હાલ લાગે. હા સમજો ઈ કવર નાખ્યું ઈ મારે ધોવાનું હોય. એનું કવર નાખી એને ધોવાનું એટલે પીળું વધારે મેલું થાય એટલે એને આપ્યું. એટલે આપ્યું. હા જો કેમ આમાં પ્લાન બની ગયેલો હોય. હું તો આ કવરે ધોઉં બધાય ધોઉં. એની પર વધારે ધોવાઈ જાય ને ઈ વધારે ધોવાઈ દે ને એમ ને તારી કીને બહુ મેલું ન થાય ને એમ. હા ઈ વાત સાચી. ને અમારે હે કામ એવું બધા કપડા કાંઈ મેલા થઈ જાય એમને હોઈ ગયો તો વધારે અમારે કીને મેલું થાય એ કલર. એટલા માટે અમને હે કે આ કલર આપ્યો. આમ વિચારીને હે કે આ બધા કવરે બનાવે બોલો એવું છે. એવું તો બનાવવું જ પડે ને. તમારે આવીને ક્યારેક નાવાની ફઈ નોરી હોય હાજી. હા ડાયરેક્ટ હુઈરા મારે એવું ન હોય, મારે નાય છે હોવાનું ન હોય. મને મેલા થાય ને કવર એવું મજા જ ન આવે. કે આપણે કે એક મહિનો છે પછી પાછું હે કે ખેતરનું કામ સખત શરૂ થઈ જવાનું છે. એટલે હમણાંથી જ શરૂ થાય પણ આ વરસાદ ને એવું વાતાવરણ આવે કે એમાંથી થોડુંક ઓછું ખેતરમાં કામ હોય પછી હે કે ડેલીનું ખેતરનું કામ શરૂ થઈ જાય એમ પછીનું કાંઈ આપણે નક્કી ન હોય કપડાં કેટલા મેલા થાય કેટલા ન થાય એવું હોય. તો ફેમિલી અત્યારે કે સરસ મજાનું બટેટાનું રીંગણાનું શાક બની ગયું છે સાથે રોટલા છાશ બધા જો બેસી ગયા વાલું કરો. તમારે શેનું શાક છે? કારેલું. એમાં પપ્પાને જો કારેલું કેવું લાગે પપ્પા? સારું લાગે બહુ મજા આવે. હા કારેલું છે કેટલું બધું ભાવ કડવું આમ લાગતું નહીં આપણને તો કે કારે ખાધું નહીં તો આમ જોઈને ત્યાં મને એટલું કડવું જ લાગે. કારે આમ શાખ્યું નહીં જીરી કેવું આમ સાંભળે તે તો એક ફેર શાખ્યું પછી નહીં કે રસ ઉડી કે પછી હજી સુધી શાખ્યું જ નહીં કે કેવું છે કેવું નહીં એમ શાખ્યું નહીં. નહીં આપણે રીંગણા બટાકાનું શાક છે ને બસ
બસ આપણે કારેલું શાખણ ન હોય સખાય કાયરો નો ક્યારેક સખાય સવાર લેવાય એમ તો અમે ક્યારેક લઈને હવાત હમ હમ તો ઓઠે ક્યારેક એમ લઈ ક્યારેક ખાવું પડે ખાવી પડે તો દવા કરતા સારું કારેલું એ વાત હશે પણ હા. ભાવે નહીં ને જો કારેલાની શાક ને એવું ખાતા હોય ને તો દવા ઓછી લેવી પડે ઓલા બાફીને કારેલા ખાઈ જાય ને તો ઘણા બધા રોગનું નિવારણ થઈ જાય એ કારેલા ઉપર હોય જો જમવામાં હે તો હાલો બધા વાળું કરવા